નમસ્તે, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજની વાર્તા છે કર્મ। કર્મ તમને એકલા છોડતું નથી। સાંજના લગભગ 4 વાગ્યા હતા। રૂપા 4-5 કલાક બજારમાં ફર્યા પછી તેના ઘરે પાછી ફરી તો દૂરથી તેણે તેના ઘરના દરવાજા પાસે એક મોટી કાર પાર્ક કરેલી જોઈ। એટલી આલીશાન કાર જોઈને તેનું મોં ખુલ્લું રહી ગયું, કારણ કે તે એક નાના ગામમાં રહેતી હતી અને ગામના સરપંચ સિવાય કોઈની પાસે આટલી મોંઘી કાર ન હતી। અને જો ગામનો સરપંચ તેની તૂટેલી ઝૂંપડીમાં આવશે તો તેનું શું ભલું થશે? આ ઘરમાં તે શું કામ આવશે? આ વિચારીને રૂપા તેના ઘરમાં પ્રવેશી। ક્યારેક તે તેની તૂટેલી ઝૂંપડી તરફ જોતી હતી તો ક્યારેક બહાર પાર્ક કરેલી તે આલીશાન કાર તરફ। રૂપા તેના ઘરમાં પ્રવેશતી વખતે આશ્ચર્યચકિત થઈ ગઈ। તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। નાના ઘરમાં મહેમાનોની ભીડ હતી। સામેના હોલમાં સોફા પર ઘણા અજાણ્યા મહેમાનો બેઠા હતા, જેમને રૂપા બિલકુલ ઓળખતી ન હતી। પછી રૂપાએ અંદર બેઠેલી સ્ત્રીઓને અવાજ સાંભળ્યો કે સંગીતા કેટલી ઉમદા હૃદયની છોકરી છે ભાઈ, અમે આવી જ છોકરી શોધી રહ્યા હતા, તેથી જ અમે શહેર છોડીને ગામડામાં લગ્ન જોવા આવ્યા। તે ખૂબ જ સુંદર અને સંસ્કારી છોકરી છે। ભારતીય રીતિરિવાજો અને પરંપરાઓ અને અમને એવી છોકરી જોઈતી હતી જે સંસ્કૃતિમાં વિશ્વાસ રાખે અને પરિવારને સારી રીતે ચલાવી શકે। સંગીતા આ બધા ગુણોથી ભરેલી છે। અમે ફક્ત તમારા નિર્ણયની રાહ જોઈશું। અમારો દીકરો દુબઈથી આવી રહ્યો છે। તે આવતાની સાથે જ અમે હંમેશ અને સંગીતાના લગ્નો ખૂબ જ ધામધૂમથી કરાવીશું। રૂપા બહાર આવી એવી રીતે ઊભી હતી જાણે તેના માથા પર પહાડ તૂટી પડ્યો હોય। અંદર બેઠેલો તેનો પતિ સૂરજ તેમની વાત સાથે સંમત થઈ રહ્યો હતો। સૂરજ ખૂબ ખુશ દેખાતો હતો, કારણ કે તેની બહેન હવે તેની જવાબદારી હતી। તેના માતા પિતાના ગયા પછી તે તેના ભાઈ અને ભાભી સાથે રહેતી હતી। જ્વાળામુખીની જેમ ફાટી નીકળી તે વિચારવા લાગી કે જરૂર આ લોકો મારી નણંદ સંગીતાના પ્રસ્તાવ માટે આવ્યા હશે। કેમ તે લગ્ન કરવા યોગ્ય છે? રૂપા હોલમાં પ્રવેશી। તે પ્રવેશતા જ બધા મહેમાનોએ પૂછ્યું કે તમે કોણ છો? સૂરજે તેને કહ્યું કે તે મારી પત્ની રૂપા છે। હા, અમે ઘણા સમયથી તમને મળવાની રાહ જોઈ રહ્યા છીએ। તમે આટલા લાંબા સમયથી હતા। અમને તમારી નણંદ ખૂબ ગમે છે। હવે તમે અમારા દીકરા મહેશનો ફોટો પણ જુઓ અને પછી તમારો અભિપ્રાય જણાવો, એક સ્ત્રીએ રૂપાને ખૂબ પ્રેમથી કહ્યું। રૂપાએ માથાથી પગ સુધી સ્ત્રી તરફ જોયો। સ્ત્રીએ એટલી મોંઘી બ્રાન્ડેડ સાડી પહેરી હતી અને ઘરેણાંથી લદાયેલી હતી, જાણે તે પોતે છોકરી જોવા નહીં પણ લગ્નમાં આવી હોય। તેના કાનમાં ચમક, મોટી સોનાની બુટ્ટીઓ અને દરેક હાથમાં 4 સોનાની બંગડીઓ આઈફોન તેમની સ્થિતિ જણાવી રહી હતી। રૂપા ખૂબ ગુસ્સે થઈ ગઈ। તેણીએ ઔપચારિકતા તરીકે તેમનું સ્વાગત કર્યું અને રસોડામાં પાછી ચાલી ગઈ, જ્યાં સંગીતા તેના ભાવિ સાસરિયાઓ માટે ખુશીથી ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી રહી હતી। તું તો એકદમ નવા કપડાં પહેરીને તૈયાર થઈ ઊભી છે। શું મેં તને જે કામ સોંપ્યું હતું તે બધું કર્યું? રૂપાએ સંગીતાને તીક્ષ્ણ ચહેરા સાથે કહ્યું। તેનો અવાજ સાંભળીને સંગીતા સંપૂર્ણપણે હચમચી ગઈ। સંગીતા તેની ભાભી રૂપા સામે મોં ખોલી શકી નહીં। તે ડરી ગઈ અને ધ્રુજતા અવાજે બોલી, હા ભાભી, થઈ ગયા છે। મેં બધા કામ કરી લીધા છે અને બીજું શું તૈયાર કરે છે? સંગીતાએ કહ્યું। ભાભી, કંઈ નહીં ભાઈ, આ બજારમાંથી નમકીન સમોસા લાવ્યા છે અને મેં ઘરે હલવો પકોડિયા બનાવી હતી અને ચા ચૂલા પર મૂકી દીધી છે। ઠીક છે, હવે રસોડામાં જાઓ, કદાચ ભાઈ તમને બોલાવી રહ્યા છે। આ સાંભળીને સંગીતા રસોડામાંથી બહાર નીકળી ગઈ। રૂપાએ તક શોધી અને ચામાં ખાંડને બદલે મીઠું નાખ્યું। થોડીવાર પછી તે રસોડામાં પાછી આવી, કારણ કે તેના ભાઈ સૂરજે તેને બોલાવી ન હતી। થોડીવાર પછી સૂરજે બૂમ પાડી, સંગીતા, બધા માટે ચા લાવ, બધા મહેમાનો નાસ્તો કરી ચૂક્યા છે। સંગીતાએ ચા લીધી અને બધા મહેમાનોને ચાનો કપ આપવા લાગી। ચાની ચૂસકી લેતાની સાથે જ તેઓ ચોંકી ગયા। બધાને સ્વાદ ખૂબ જ વિચિત્ર લાગ્યો। તેઓ ફફડાટ કરવા લાગ્યા, ચા ખૂબ ખરાબ બની ગઈ છે।
ખાંડને બદલે મીઠું છે, બધાની જીભ કડવી થઈ ગઈ. બીજી બાજુ સંગીતાની ભાભી રૂપા મનમાં વિચારવા લાગી, જા હવે તારું નસીબ ખરેખર ખરાબ થઈ ગયું છે. જે હું ઈચ્છતી હતી, તું અમીર પરિવારમાં લગ્ન કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી. હવે જો તારા લગ્ન કેવી રીતે થાય છે. મહેમાનો કહેવા લાગ્યા કે ચા ખૂબ જ ખરાબ બને છે. સૂરજ સાથે તેની બહેન સંગીતા તરફ જોવા લાગ્યો અને કહ્યું કે તે કેવી ચા બનાવી છે. સંગીતા સ્તબ્ધ થઈ ગઈ અને રસોડામાં ગઈ. તેની ભાભી રૂપા ત્યાં ઊભી હતી અને આંગળીઓથી પોતાની લટ ફેરવી રહી હતી અને ખૂબ ખુશ થઈ રહી હતી. થોડીવાર પછી બધા મહેમાનો ચાના કપ રાખીને જવા લાગ્યા. તેઓએ કહ્યું કે તેઓ આ સંબંધ વિશે ફરીથી વિચારશે અને પછી જણાવશે. રૂપા રસોડામાંથી મોહ ચડાવી બહાર આવી અને સૂરજ તેની બહેન સંગીતા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હતો. શું ભગવાને તને આંખો નથી આપી કે તે ચામાં ખાંડને બદલે મીઠું નાખ્યું? આટલો સારો સંબંધ મળ્યો પણ તે મારા બધા પ્રયત્નો બગાડ્યા. મારા પિતા મૃત્યુ પામ્યા પણ તેમણે તેને મારી છાતી પર પીસવા માટે છોડી દીધી છે. આવા સારા સંબંધો ફક્ત નસીબદાર લોકોને જ મળે છે. જો તે લગ્ન કરી લીધા હોત તો મારા માથા પરથી બોજ હટી ગયો હોત. પણ તારા ભાઈની સમસ્યા સાથે તને શું લેવા દેવા છે? જો તું લગ્ન કરવા નથી માંગતી તો સ્પષ્ટ કહે, પછી હું શા માટે ચિંતા કરતો રહું? હું દરેક જગ્યાએ જઈને તારા માટે સંબંધ વિશે વાત કરતો રહું છું. ખૂબ મુશ્કેલીથી એક જગ્યાએ મામલો ઉકેલાઈ ગયો પણ તારા કારણે તે પણ હાથમાંથી નીકળી ગયો. આટલું કહીને સૂરજ ઘરની બહાર નીકળી ગયો. તેના ભાઈની વાત સાંભળીને સંગીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડવા લાગી. રૂપાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે હવે વધારે નાટક કરવાની જરૂર નથી. બહુ મોટી આવી પરણવાવાળી. હું દરેક હાડકાં અને પાંસળી તોડી નાખીશ. બધા મહેમાનોએ ઘર ઉથલપાથલ કરી દીધું છે. તેઓએ બધે કચરો ફેલાવ્યો છે. આ મારું ઘર છે કે કચરાપેટી? એક નાના બાળકે મારા માતાના ઘરેથી આવેલા કપને તોડી નાખ્યો. કાચના કપમાં તેમને ચા આપવાની શું જરૂર હતી? અરે, ત્યાં 4 સ્ટીલના ગ્લાસ હતા તો તેમને સ્ટીલના કપમાં આપી શકી નહીં? હવે ભવિષ્યમાં મારા માતાના ઘરેથી આવેલી વસ્તુઓને સ્પર્શ કરતી નહીં. હવે રડવાનું બંધ કર અને બધું ભેગું કર અને રાત્રિ ભોજન બનાવ. સંગીતા ચૂપચાપ ઊભી થઈ અને સફાઈ કરવા લાગી. રડવાથી તેની આંખો લાલ થઈ રહી હતી. પણ રૂપા ખુશ હતી. તે આ કેવી રીતે સહન કરી શકે કે તેની નણંદ તેના કરતાં સારી જિંદગી જીવે? સૂરજ પોતે ખેતરોમાં કામ કરતો હતો. ઘરનું ગુજરાન ખૂબ જ મુશ્કેલીથી ચાલતું હતું. સવારીના નામે તેની પાસે જૂના જમાનાની એક જૂની સ્કૂટી હતી. બહાર ઊભેલી કારનો ફોટો રૂપાના મનમાં આવતા તેને ખૂબ સંતોષ થયો કે આટલા શ્રીમંત પરિવારનો સંબંધ ગયો તે સારું થયું. છેવટે તેણે સંગીતાના જીવનમાં આવતી ખુશીનું ગળું દબાવી દીધું હતું. તે અંદરથી ખૂબ ખુશ હતી. તે પછી રૂપા જઈને સંગીતાને જમવાનો આદેશ આપવા લાગી. વધારે રડવાની અને ફરિયાદ કરવાની જરૂર નથી, ઠીક છે? લગ્ન કોઈ દિવસ થશે. લગ્ન વિશે સ્વપ્ન જોવાની જરૂર નથી. લગ્ન પછી કંઈ સારું થતું નથી. તારે બળદની જેમ કામ કરવું પડશે. તો અહીં રહીને કામ કર. રસોડામાં લોટ મિક્સ કર, શાકભાજી અને ખીર રાંધ. આજે હું ખૂબ ખુશ છું. એ જ સમયે તેના મનમાં કંઈક બીજું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. જ્યારે સંગીતા બધું કામ પૂરું કરીને પોતાના રૂમમાં જવા લાગી ત્યારે રૂપાએ કહ્યું, સાંભળ, તને આ સાડી ક્યાંથી મળી? મેં પહેલી વાર જોઈ છે. નવી લાગે છે. પહેલાં ક્યારેય પહેરી નથી. તે આંખો નીચી કરીને પૂછી રહી હતી. સંગીતાએ મંદ અવાજમાં કહ્યું, મારી માતાએ આ મારા માટે બનાવી હતી. આજે મહેમાનો આવવાના હતા એટલે જ મેં નવી સાડી કાઢી અને પહેરી. રૂપા તેના અવાજ પર જોરથી હસી પડી. તારા મહેમાનો તારી અશ્લીલતાને કારણે ચાલ્યા ગયા. હવે એવી અપેક્ષા રાખશે નહીં કે દુબઈથી મહેશ તારા માટે પ્રપોઝલ લાવશે. આ રંગ તને ખૂબ ખરાબ લાગે છે. તું એમ કર, આ ઉતારીને મને આપી દે. મારી ભત્રીજીના લગ્ન આવતા અઠવાડિયા છે. હું ત્યાં જઈશ ત્યારે હું આ સાડી પહેરીશ. રૂપાએ ઓર્ડર આપ્યો.
તેથી સંગીતાને તેને કંઈ કહેવાની હિંમત ન થઈ. ચૂપચાપ તે તેના રૂમમાં ગઈ, તેના કપડાં બદલ્યા અને લાલ સાડી લાવીને રૂપાને આપી. રૂપા ખુશીથી કપડાં લઈને પોતાના રૂમમાં પાછી ગઈ. સૂરજ આવ્યો ત્યારે રૂપાએ તૈયાર કરેલું ભોજન તેની સામે મૂક્યું. તે મૂંઝાયેલો દેખાતો હતો. શું વાત છે, તમે થોડા ચિંતિત છો? રૂપાએ પૂછ્યું તો સૂરજ બોલ્યો, હું કેમ ચિંતિત ન થાઉં? એક નાની બહેનની જવાબદારી મારા માથે છે. મમ્મી પપ્પા એકસાથે ગુજરી ગયા. જો તેઓ તેમના જીવનમાં ક્યાંક તેના લગ્ન ગોઠવ્યા હોત તો આટલી બધી મુશ્કેલી ન પડી હોત. હવે મને તેના લગ્નની ચિંતા છે. મને ગામમાં કોઈ સારો પ્રસ્તાવ દેખાતો નથી. આજે આ એક પ્રસ્તાવ આવ્યો હતો, પણ આ મૂર્ખ છોકરીએ તે સંબંધ પણ ભગાડી દીધો. સૂરજના કહેવા પર રૂપા થોડીવાર તેની સામે જોતી રહી અને પછી બોલી, મેં આજ સુધી તારા જેવો પાગલ માણસ ક્યારેય જોયો નથી. જો દિવસમાં એકવાર ખોરાક રાંધવામાં આવે તો પછીના ભોજન માટે ખોરાકની અછત રહે છે અને તારે તારી બહેનના લગ્ન કરાવવા છે. થોડું ભવિષ્ય વિશે વિચારો. રૂપાના શબ્દો સાંભળીને સૂરજ આશ્ચર્યચકિત થઈ ગયો. ભવિષ્ય કેવું? આ વખતે રૂપા હસીને બોલી, તમને ખબર છે કે હું માતા બનવાની છું. થોડા મહિના પછી અમારે બાળક થશે. હું ઘરનું કોઈ કામ કરી શકતી નથી. જો હું આ સ્થિતિમાં કામ કરું તો શક્ય છે કે તમારા બાળકના જીવનને નુકસાન થઈ શકે. ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. સંગીતાના લગ્નની ચિંતા હમણાં માટે છોડી દો. તે ઘરના બધા કામ કરે છે, તે સારું છે. જો તમે આ કામ બહારની કોઈ સ્ત્રી પાસેથી કરાવો તો તમારે તમારા ખિસ્સામાંથી હજારો રૂપિયા ચૂકવવા પડશે. એવું નથી કે તે વૃદ્ધ થઈ રહી છે. આપણે તેના લગ્ન પછી કરાવીશું. રૂપાએ તેના પતિના વિચારો ખૂબ જ સરળતાથી બદલી નાખ્યા હતા. તે ચિંતિત દેખાવા લાગ્યો. હકીકતમાં રૂપા ખૂબ જ આળસુ હતી. તે એક ગ્લાસ પાણી લાવવા માટે પણ 10 મિનિટ લેતી હતી. ઘર જો હંમેશા સ્વચ્છ રહેતો અને રાંધેલું ભોજન મળતું, આ બધું સંગીતાને કારણે હતું. રૂપાની વાત સાંભળીને સૂરજ ઊંડા વિચારોમાં ડૂબી ગયો અને તેણે સંગીતાના લગ્નનો વિચાર હાલ પૂરતો મુલતવી રાખ્યો. બાળકનો જન્મ થવા દો, પછી હું જોઈશ, તેણે ધાબળો ઓઢતા વિચાર્યું અને આરામથી સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે સંગીતા જાગી ત્યારે ઘરમાં કામમાં કોઈ ફેરફાર થયો ન હતો. સવારથી મધ્યરાત્રિ સુધી કામની એક ક્યારેય ન સમાપ્ત થતી શ્રેણી હતી, જેમાં રૂપા વધુ કામ ઉમેરતી રહેતી. તે ભાગ્યે જ એક દિવસ કપડાં પહેરતી અને બીજા દિવસે તે તેને ઉપાડીને સંગીતાની સામે ધોવા માટે રાખતી અને કહેતી કે હાથથી કપડાં ધોજે, મશીનમાં ધોવાથી કપડાં બગડે છે. રૂપાએ તેનું દહેજ વોશિંગ મશીન એક બોક્સમાં પેક કર્યું હતું અને સ્ટોર રૂમમાં રાખ્યું હતું, જેથી સંગીતા તેને બગાડે નહીં. સંગીતા બધા કપડાં હાથથી ધોતી, પછી ઇસ્ત્રી કરતી અને ગોઠવીને કબાટમાં રાખતી. જ્યારે તે રસોઈ બનાવી આવવા માટે ઊભી થતી ત્યારે તે સ્વાદિષ્ટ ભોજન બનાવતી. રૂપાનો ઓર્ડર તે દિવસે પણ બંધ ન રહેતો. તે દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. તેની પડોશમાં બધી સહેલીઓ લગ્ન કરીને ચાલ્યા ગયા હતા. હકીકતમાં કોઈએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો. એકમાત્ર તે હતી જે અત્યાર સુધી તેના ભાઈના ઘરે રહી હતી. તે પ્રસ્તાવની રાહ જોઈ રહી હતી. એક દિવસ બપોરે સૂરજ ઘરે આવ્યો અને ખૂબ જ ગુસ્સે થયો. આવતાની સાથે જ તે બધાને બૂમો પાડવા લાગ્યો. સૌ પ્રથમ તેણે સંગીતા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો, જે રોટલી અને શાકભાજી સાથે ભોજન પીરસવાનું ભૂલી ગઈ હતી. સૂરજે તેની સામે જે વસ્તુ મળી તેને દિવાલ પર મારી. સંગીતા આ બધું જોઈ રહી હતી અને તેની પાસે આવીને બેઠી. શું વાત છે? તમે તે કેમ ગુસ્સે છો? રૂપાના પૂછવા પર સૂરજ માથું ધૂણાવતો બોલ્યો, આખો પાક નાશ પામ્યો છે. આ વર્ષે વરસાદના અભાવે અમને ખૂબ નુકસાન થયું છે. મને સમજાતું નથી કે આવતા વર્ષે આખું વર્ષ હું કેવી રીતે પસાર કરીશ. તે માથું પકડીને બેઠો હતો. રૂપા પણ ચિંતાતુર નજરે વિચારવા લાગી કે જો આવક ઓછી થશે તો તેને ખરીદી માટે પણ ઓછા પૈસા મળશે. જ્યારે જો તે મહિનામાં 4 વાર બજારમાં નહીં જાય તો તે ટકી શકશે નહીં. તેણે કબાટમાં કેટલા પૈસા છુપાવીને રાખ્યા હતા
પરંતુ તે સૂરજના મુશ્કેલીના સમયમાં પણ તેને પૈસા આપવા માંગતી ન હતી. તે પૈસા ફક્ત તેના આરામ પર ખર્ચવા માંગતી હતી. અચાનક તેના મનમાં એક શેતાની વિચાર આવ્યો. તેણે કહ્યું કે અમારા પડોશી માખણલાલ કાકા પણ પહેલા ખેતી કરતા હતા, પરંતુ પછી તેમને નુકસાન થયું, તેથી તેમણે ખેતી છોડી દીધી. તેમણે ઘરે પ્રાણીઓ રાખવાનું શરૂ કર્યું. તેમણે 4 ભેંસો રાખી છે અને તેમનું દૂધ વેચીને ઘણા પૈસા કમાય છે. શહેરમાંથી દૂધના ટ્રકો તેમના ઘરે આવે છે, કારણ કે શહેરમાં શુદ્ધ દૂધ મળતું નથી. તેઓ ઘણા પૈસા કમાય છે. તમારે પણ ભેંસો ખરીદવી જોઈએ. સૂરજે કહ્યું કે ભેંસો આટલા ઓછા ભાવે મળતી નથી. ભેંસોની કિંમત લાખો રૂપિયા છે. હું આટલા પૈસા ક્યાંથી લાવીશ? અને ભેંસોની સંભાળ કોણ રાખશે? આખો દિવસ તેમને ખવડાવવાનું, તેમની સંભાળ રાખવી. તારાથી તો મારા કપડાં પણ ઇસ્ત્રી થતા નથી, તે પણ સંગીતા કરી આપે છે. સૂરજે ચીડાઈને કહ્યું. તો રૂપાએ હસીને કહ્યું, અરે, કામની ચિંતા ના કરો. આપણી સંગીતા શું કરે છે? તેને આખો દિવસ થોડું ખાવાનું રાંધવું પડે છે અને 2 વાસણ ધોવા પડે છે. તે પછી તે આખો દિવસ નવલકથાઓ વાંચતી બેઠી રહે છે. પોતાની લગ્નની રાહ જોવાને બદલે તે તમને મદદ કરે તે સારું છે. અને જ્યાં સુધી પૈસાની વાત છે, ચિંતા ના કરો. સંગીતા પાસે માતાની સોનાની છે, જે તેણે તેના લગ્ન માટે રાખી છે. જો બહેન આવા સમયે કામમાં ન આવે તો ક્યારે આવશે? તેને કહો કે તે તમને તે બંગડીઓ આપે. તમે તેનાથી ભેંસો ખરીદો. રૂપાએ આખી યોજના બનાવી અને સૂરજ સામે મૂકી. ત્યારે તે વિચારવા મજબૂર થઈ ગયો. વિચાર સારો હતો. ખેતરોમાંથી કોઈ ખાસ આવક ન હતી. રૂપાએ તેની થોડી વધુ વાતો કહી તો તે ખુશ થઈને ઊભો થયો અને સીધો સંગીતાના રૂમમાં ગયો. તે ચૂલો સાફ કર્યો, પછી રૂમમાં બેઠી હતી. સૂરજને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ભાઈ, તમે આજે મારા રૂમમાં બધું બરાબર છે ને? તેણે પૂછ્યું. તો સૂરજ ગંભીરતાથી બોલ્યો, હા, મને તે માતાની બંગડીઓ આપી દે જે તારી પાસે પડેલી છે. મારે થોડુંક કામ છે. સૂરજ આ બોલ્યો તો સંગીતાને નવાઈ લાગી. પણ ભાઈ, માતાએ મને તે કાનના બુટ્ટીઓ આપ્યા હતા. સંગીતાના શબ્દો સાંભળીને સૂરજ ગુસ્સે થયો. હા, તેણે તને આપ્યા હતા, પણ તેણે તેના પર તારું નામ લખ્યું ન હતું. હું પણ માતાનો દીકરો છું. જો હું આ સમયે મુશ્કેલીમાં હોઉં તો શું તારી ફરજ નથી કે તારા ભાઈને મદદ કર? અને તે મને કહી આપે. હવે વધારે વાત ન કર, ચૂપ રહે અને મને બંગડીઓ આપ. સૂરજે તેને ખૂબ ઠપકો આપ્યો. તે ઊભી થઈ અને બંગડીઓ લાવીને સૂરજના હાથમાં આપી. સૂરજે બીજા જ દિવસે તે બંગડીઓ વેચી દીધી. તેમાંથી સારા પૈસા મળ્યા. તેને એકને બદલે 2 ભેંસો ખરીદી. તે ઘરે લાવ્યો અને તેમને બાંધી દીધી. સંગીતા આશ્ચર્યચકિત થઈ ને રૂમમાંથી બહાર આવી. ભાઈ, આ ભેંસો સંભાળ કોણ રાખશે અને તેમનું કોણ દૂધ દોશે? તેણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. રૂપા પાછળથી આવી અને કહ્યું, શું તારા હાથ તૂટી ગયા છે? શું કોઈ બહારથી આવશે અને ભેંસોની સંભાળ રાખશે? તું તે જાતે કરશે અને બીજું કોણ કરશે? પડી મફત ખાય છે. જો તું થોડી મહેનત કરીશ તો તારા હાથ નહીં તૂટી જાય. રૂપાએ સૂરજના હૃદયમાં શું હતું તે કહ્યું હતું. તેણે પણ ભેંસોને બાંધી દીધી અને ચાલ્યો ગયો. રૂપા પણ અંદર ગઈ અને પંખા નીચે આરામથી સૂઈ ગઈ. તડકામાં ગરીબ સંગીતાએ ભેંસોની સામે ચારો મૂકવાનું શરૂ કર્યું. તેનું કામ વધી ગયું હતું. તે માસૂમ આત્મા સવારથી રાત સુધી કામ કરીને થાકી જતી. તે આખો દિવસ ભેંસોની સંભાળ રાખતી. જ્યારે તેમનો દૂધ દોવાનો સમય થતો, ત્યારે તે તેમનું દૂધ પણ દોહતી. સૂરજે નજીકના શહેરની ગાડી સાથે વાત કરી હતી. તે દરરોજ દૂધ ખરીદતો અને તેમને પૈસા આપતો. સૂરજ અને રૂપા આખો દિવસ ભેંસોની નજીક પણ આવતા ન હતા. રૂપાને ભેંસના છાણની ગંધથી કંટાળો આવતો હતો. સંગીતા ગાયોનું દૂધ દોહતી ત્યારે તે દૂધ ઊભી રહી નાક દબાવી દેતી કે સંગીતા આવું ગંદુ કામ કેવી રીતે કરતી હશે અને તેના પર ગુસ્સે થતી અને કહેતી કે હાથ બરાબર ધોઈ લે અને પછી જ ખોરાક રાંધજે. પણ દૂધની ગાડી દૂધના બદલામાં પૈસા આપવા આવતી કે તરત જ રૂપા ઝડપથી બહાર આવતી અને કહેતી, લાવો અને મને બતાવો કે ગાડીવાળાએ તમને કેટલા પૈસા આપ્યા છે. તે ગણવાના બહાને પૈસા લેતી
અને બધા પોતાની પાસે રાખતી. આ પૈસામાંથી તે અડધા સૂરજને આપતી અને બાકીના પોતાની પાસે રાખતી. સૂરજ પણ આ નવા કામથી ખૂબ જ ખુશ હતો. કોઈ પણ મહેનત કર્યા વિના તેને દરરોજ સારા પૈસા મળવા લાગ્યા. જ્યારે સંગીતા હવે કામ કરીને થાકી જતી, સંગીતાની આંખોમાં હંમેશા આંસુ રહેતા. તે દિવસે પણ તેની સહેલી કમલી આવી હતી અને આશ્ચર્ય સાથે તેને પૂછ્યું હતું કે તારો ભાઈ તારા લગ્ન કેમ નથી કરાવતો? હવે તું મોટી થઈ રહી છે, તારા વાળ પણ સફેદ થવા લાગ્યા છે. ઘરકામ કરવાના લોભમાં તેને તને બેસાડી રાખી હશે. તે પોતાનો ફાયદો શોધી રહ્યો છે. જ્યારે સહેલી કમલીએ આ કહ્યું ત્યારે સંગીતા રડી પડી. હવે આમ વાત હતી. તેની આસપાસની બધી સ્ત્રીઓ હવે તેને તેની ઉંમર વિશે પૂછતી. રૂપા મજાકમાં કહેતી હતી કે જો કોઈ પ્રસ્તાવ આવે તો અમે લગ્ન કરીશું, પરંતુ સત્ય એ હતું કે જો લોકો આવે તો પણ રૂપા અવરોધો ઊભી કરતી અને તેની નણંદના લગ્ન થવા દેતી નહીં. તો અમે મફત નોકરાણી ગુમાવી દઈશું. અમારી પાસે હમણાં લગ્ન કરવાની ક્ષમતા નથી. અથવા તે કહેતી કે સંગીતાના લગ્ન બીજે ક્યાંક નક્કી થઈ ગયા છે. સંગીતા આ બધું ચૂપચાપ જોતી હતી, પરંતુ તે સૂરજ અને રૂપા સામે કંઈ કરી શકતી ન હતી. હા, પણ જતા પહેલા તેની સહેલી કમલીએ તેને સમજાવ્યું હતું કે દૂધમાંથી મળતા પૈસામાંથી તેને થોડા પૈસા સુરક્ષિત રાખવા જોઈએ. તે કાલે કામમાં આવશે. સંગીતાએ તેનું કહેવું માન્યું અને તેની રોજિંદી કમાણીમાંથી રૂપિયા પોતાના માટે રાખવાનું શરૂ કર્યું. દિવાળી નજીક હતી. સંગીતા સારી રીતે જાણતી હતી કે તેનો ભાઈ દર વર્ષની જેમ નવા કપડાં નહીં લઈ આપે અને તેની પત્ની રૂપાને નવા કપડાં તેમજ ઘરેણાં લઈ આપશે. મારા માટે તેના હાથ ખાલી રહેશે. તે કહેશે કે આર્થિક સંકટ છે. દર વર્ષે આવું થાય છે. આ વખતે પણ આખું વર્ષ સંગીતા આ લોકો માટે બધું કામ કરતી રહી. અને હવે જ્યારે દિવાળી આવી ત્યારે રૂપાએ ધમકી સ્વરૂપે સૂરજને કહ્યું કે તે 5 સાડીઓ ખરીદશે અને તે પણ ખૂબ મોંઘી હોય તેવી. અને તે ગામડામાંથી કપડાં નહીં ખરીદે, તે શહેરમાં જઈને ખરીદશે. આવું દર વર્ષે થતું હતું. સૂરજ રૂપાને જાણતો હતો. તે ઈચ્છતો હતો કે આ વખતે તે તેને ફક્ત એક જ સાડી આપે અને તે પણ ઓછી કિંમતે. તેથી તે તાડતુર કરી રહ્યો હતો. તેનો ઈરાદો હતો કે ધનતેરસે તે પોતે જ તેને બજારમાં લઈ જઈ એક સાડી અપાવી દેશે. રૂપાનો મૂડ ખરાબ હતો. જો તેનું ચાલે તો તે સૂરજનું માથું ફોડી નાખે. એ દિવસે પણ તે ઘરના કામકાજ સંગીતાના ભરોસે મૂકી પોતાની સખીના ઘરે પહોંચી ગઈ અને વાતોમાં સૂરજ વિરુદ્ધ પોતાનું મન હળવું કરવા લાગી કે ગરીબ, મૂર્ખ અને કંજૂસ માણસ સાથે તેના લગ્ન થઈ ગયા છે અને તેની જિંદગી નરક બની ગઈ છે. સંગીતા રસોડામાં શાક બનાવી રહી હતી ત્યારે તેને ખબર પડી કે મીઠું ખતમ થઈ ગયું છે. તે તપતા તડકામાં મીઠું લેવા બજાર તરફ દોડી. ઘેર પાછી ફરતી વખતે રસ્તામાં એક સ્ત્રી જે સારા પરિવારની લાગી રહી હતી, તબિયત બગડવાના કારણે લથડાઈ રહી હતી, તે ધીમી અવાજે બોલી, બેટા, મને ખૂબ તરસ લાગી છે. શું એક ગ્લાસ પાણી મળશે? સંગીતાએ તત્કાલે તેને સહારો આપ્યો. ઘેર લઈ ગઈ, બેસાડી અને પાણી સાથે થોડું ખાવાનું પણ આપ્યું. 1 કલાક પછી તે સ્ત્રી થોડું સારું અનુભવવા લાગી. તેણે જોયું કે સંગીતાએ ઘરનું બધું કામકાજ બહુ સારી રીતે કર્યું છે. થોડીવાર પછી તે સ્ત્રી સંગીતાને પોતાની ખરીદી બતાવવા લાગી. તે નગરથી ખરીદી કરવા ગઈ હતી અને પાછી ફરતી વખતે અચાનક તેની તબિયત બગડી હતી. તેની પાસે ઘણા બધા કપડાં અને જૂતા હતા જે તેણે પોતાની વહુ અને પોતાના માટે ખરીદ્યા હતા. તે એક કરીને સંગીતાને બતાવતી ગઈ. એક ગુલાબી રંગનો સુંદર કઢાઈવાળો સૂટ હતો જે સંગીતાને ખૂબ ગમ્યો. તે જોઈ રહી પણ કંઈ બોલી ન શકી. તે સ્ત્રી તરત જ સમજી ગઈ કે સંગીતાને એ બહુ પસંદ આવ્યું છે. સંગીતાની સાદગી અને સંસ્કારથી તે સ્ત્રી ખૂબ પ્રસન્ન થઈ. તે સંગીતાને એ સૂટ આપવા ઈચ્છતી હતી, પણ સંગીતા સ્વાભિમાની હતી. તેણે મફતમાં લેવાની ના પાડી. તે વિચારી રહી હતી કે એના પાસે થોડા બચેલા પૈસા છે. ભાઈએ તો ક્યારેય કપડાં આપવાના નહીં, પરંતુ તે દોડી ગઈ, પોતાની અલમારી ખોલી અને દૂધ વેચીને બચાવેલા પૈસા
લાવી અને એ સ્ત્રીને આપ્યા અને સૂટ ખરીદી લીધો. એ સ્ત્રી ચાલી ગઈ, પણ સંગીતા ખૂબ ખુશ હતી. થોડીવાર રૂપા ઘરે આવી. તેણે સંગીતાના ચહેરા પર ખુશી જોઈ અને અકળાઈ ગઈ. શું વાત છે, આજે તો ઘણી હસી રહી છે? એ ઈર્ષાથી પૂછ્યું. સંગીતા ગભરાઈ ગઈ. કંઈ નહીં ભાભી. તે વિચારી રહી હતી કે પોતાના નવા કપડાં વિશે રૂપાને કેવી રીતે કહું. એ જ સમયે સૂરજ ઘરે આવી પહોંચ્યો. તેને સંગીતાને પાણી લાવવા કહ્યું. સંગીતા પાણી લઈને આવી. એ જ સમયે રૂપા સંગીતાના રૂમમાંથી બહાર આવી. આ શું છે સંગીતા? ક્યાંથી આટલી ખરીદી કરી રહી છે? આટલા પૈસા ક્યાંથી આવ્યા તારા પાસે? રૂપા ખુલ્લી આંખોથી તેના સુંદર સૂટ તરફ જોઈ રહી હતી અને કહી રહી હતી. સંગીતાનું હૃદય ધબકવા લાગ્યું. રૂપાએ તેનો સૂટ પકડી લીધો હતો. આનો અર્થ એ થયો કે તેણે હવે તે પાછો નહીં મળે. તમે જુઓ, તે ચોક્કસપણે પૈસા ચોરી કરે છે. તેથી જ તેણે આટલા મોંઘા અને સુંદર સૂટ ખરીદ્યો છે. અને મારા નસીબમાં શું છે કે તે જ ફાટેલા કપડાં હોય. મને પણ આટલો મોંઘો સૂટ જોઈએ છે. રૂપાએ કપડાં ત્યાં ફેંકી દીધા અને બૂમો પાડવા લાગી. સૂરજ ક્યારેક કપડાં તરફ જોતો તો ક્યારેક સંગીતા અને રૂપા તરફ. અચાનક તેને ગુસ્સો આવ્યો. તેણે આગળ વધીને સંગીતાને જોરથી થપ્પડ મારી અને કહ્યું, ભાઈ, રોજીરોટી કમાવવાના ચક્કરમાં ખૂબ ચિંતા કરે છે અને તું કપડાં ખરીદી રહી છે અને તને કોઈ શરમ નથી? તું પૈસા ચોરી કરે છે. જુવાન ભાભી ઘરમાં છે અને તું અપરિણિત છે અને છતાં તું ફેશનને અનુસરે છે. તારા ઘરે જઈને ફેશનને સૂટ પહેરજે. તેણે તે ઉપાડીને રૂપા પર ફેંકી દીધો. દિમાગ ખાવાનું બંધ કરી દે અને તું આ સૂટ લઈ લે. સંગીતા પાસે ઘણા બધા નવા કપડાં છે અને તે તેમાંથી એક પહેરશે. તેણે આ કહ્યું અને ઘરથી નીકળી ગયો. પણ સંગીતા ત્યાં પોતાનું હૃદય પકડીને ઊભી રહી. રૂપાએ તરત જ તેના આંસુ લૂછીને સૂટ છીનવી લીધો અને હવે તે જોવાનો પ્રયાસ કરી રહી હતી કે સૂટ તેના પર કેવો દેખાય છે. સંગીતા ગભરાઈ ગઈ હતી, પણ તેના ભાઈ અને ભાભીના આ વર્તનથી તે અંદરથી તૂટી ગઈ હતી. તે ચૂપચાપ તેના રૂમમાં પાછી ગઈ અને ખૂબ રડવા લાગી. આજે જો તેના માતા પિતા જીવતા હોત તો તેની સાથે આવું વર્તન ન થયું હોત. દિવાળી માટે ભાગ્યે જ એક અઠવાડિયું બાકી હતું. રૂપાએ ઝડપથી પોતાના માટે નવા કપડાં સીવી લીધા. સંગીતા રૂપાના કહેવા પ્રમાણે કરતી હતી. તે ચૂપચાપ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તે તેના માતા પિતાને યાદ કરી રહી હતી. તેને ખબર ન હતી કે તેના જીવનમાં ક્યારેય સારા દિવસો આવશે કે નહીં. આ એકમાત્ર વિચાર હતો જે તેના મનમાં હતો. આ વિચારીને તે સૂઈ ગઈ. સવારે જ્યારે તે જાગી ત્યારે ગામમાં દિવાળીનો માહોલ હતો. તે ઝડપથી ઉઠી અને બધા માટે નાસ્તો બનાવ્યો. જ્યારે સૂરજ બહારથી પાછો ફર્યો ત્યારે તે ખૂબ ખુશ હતો. તેણે ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને રૂપાને આપ્યા અને સંગીતાને જોઈને તેણે કહ્યું, મારી પાસે આ જ પૈસા હતા. હવે મારી પાસે વધુ પૈસા નથી. સંગીતાએ ઇસ્ત્રી કરી અને જૂનો સૂટ પહેર્યો હતો જે કેટલીક જગ્યાએથી ફાટી ગયો હતો. રૂપાએ તેનો નવો ડિઝાઇનર સૂટ પહેર્યો હતો અને હવે ઘણો મેકઅપ કરી રહી હતી. તને વિચારી રહી હતી કે આજે મારી નણંદ બળીને રાખ થઈ જશે. તેણે હસતા હસતા વિચારી કર્યું અને ત્યાર પછી તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી. સંગીતા, ઓ સંગીતા, તેણે બૂમ પાડી, પણ તેના શબ્દો મૌન રહ્યા. તે આશ્ચર્યચકિત આંખોથી સામેનું દ્રશ્ય જોવા લાગી. ખુલ્લા દરવાજામાંથી કેટલાક લોકો અંદર આવી રહ્યા હતા. આ એ જ લોકો હતા જે સંગીતાના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સૂરજ દરવાજા પર ઊભો હતો અને તેમનું સ્વાગત કરી રહ્યો હતો. તે લોકો ખૂબ ખુશ હતા. આજે તેમની સાથે એક છોકરો પણ આવ્યો હતો. રૂપાને આટલા સુંદર યુવાન જોઈને ખૂબ જ ઈર્ષા થઈ. તેમણે કહ્યું, અમે ફરી એકવાર અમારા દીકરા માટે સંગીતાના લગ્નનો પ્રસ્તાવ માંગવા આવ્યા છીએ. આવી ઉમદા અને સારી છોકરી અમને બીજે ક્યાંય નહીં મળે. તેની સાસુએ કહ્યું, તે દિવસે રસ્તામાં એક સ્ત્રી બીમાર પડી હતી. તે મારી સહેલી હતી. મેં આખો પ્લાન બનાવ્યો હતો. હું જાણવાનો પ્રયાસ કરી રહી હતી કે સંગીતા કેવી છોકરી છે, પણ તે ખરેખર હીરા જેવી નીકળી.
અને તે દિવસે કદાચ તેણે ભૂલથી ચામાં મીઠું નાખી દીધું હતું, અને ભૂલ પણ માણસથી થાય છે. આજે દિવાળીના દિવસે અમે અમારા ઘરની દેવી લક્ષ્મી તમારી પાસેથી માંગવા આવ્યા છીએ. અમને દહેજ પણ નથી જોઈતું. હકીકતમાં લગ્નમાં તમારો બધો ખર્ચ અમે જાતે ઉઠાવીશું. એમણે કોઈ ઉલટા પલટા કર્યા વગર સૂરજ સામે પોતાનો મુદ્દો મૂક્યો. સૂરજની આંખો ચમકી ગઈ. આજે કે કાલે તેના લગ્ન કરવાના હતા. લગ્નનો ખર્ચ તો તેણે ગમે તેમ કરવાનો હતો, પણ અહીં સંબંધ બાંધીને તે પોતાને ખર્ચથી બચાવી શકે છે. છોકરાની ભવ્ય ગાડી બહાર ઊભી હતી. સૂરજ ખૂબ જ ખરાબ હતો, પણ અંદર ક્યાંક તેને ખબર હતી કે સંગીતા તેની બહેન છે અને તે તેની જવાબદારી છે. તે ઝડપથી સંબંધ માટે સંમત થઈ ગયો. બહાર ઊભેલી રૂપા ગુસ્સે થઈ રહી હતી. તે ઝડપથી અંદર આવી. તમે શું કહી રહ્યા છો? તમે સંબંધ માટે સંમત થઈ ગયા? ઘરકામ કોણ કરશે? તેણે સૂરજને ધીમા અવાજે કહ્યું, અને સૂરજ તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તે તેની બહેનની સામે તેની પત્નીને ભૂલી ગયો હતો. અહીં સંગીતા પોતાના નસીબ પર વિશ્વાસ કરી શકી નહીં. સૂરજે એક અઠવાડિયા પછી તેના લગ્ન નક્કી કરી દીધા. તેના લગ્નનો વરઘોડો એટલો ભવ્ય હતો કે જેણે પણ જોયું તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રૂપાની 1000 યુક્તિઓ પછી પણ સૂરજ સંગીતા સાથે તેનો સંબંધ તોડી શક્યો નહીં, અને અંતે સંગીતા મહેશની કન્યા બની તેની મોટી ગાડીમાં નીકળી ગઈ. જ્યારે તેણીને વિદાય આપવામાં આવી ત્યારે રૂપાના અસ્તિત્વનો દરેક તાંતણો બળી રહ્યો હતો. હવે તેને ઘરના બધા કામ જાતે કરવા પડશે. આ એક અલગ વિચાર હતો, અને સંગીતાના લગ્ન આટલા મોટા ઘરમાં થયા છે તે વાત તેને આરામ કરવા દેતી નહોતી. તે લોકો એ સંગીતાને એટલું બધું સોનું આપ્યું હતું કે તેના સપનામાં પણ રૂપાએ આ વિશે વિચાર્યું ન હતું. તે તેના કાબૂમાં ન હતી કે તે સંગીતા પાસેથી આ બધું છીનવી તેના નામે કરી દેશે. તે જલ્દીથી તેના છૂટાછેડા કરાવી દેશે. આ વિચારીને તે પાછળ ફરી સવારથી એક ભેંસને ઘાસચારો મળ્યો ન હતો. તે ગુસ્સે થઈ ગઈ અને તેણે સંગીતાના પેટમાં પગથી લાત મારી. તે લપસી ગઈ અને તેના ભારે શરીરને સંભાળી શકી નહીં. તેના પગ લપસી ગયા અને તે છાણ જ્યાં પડ્યું હતું ત્યાં એક ધક્કાથી નીચે પડી ગઈ. તેની ચીસો આકાશને ધ્રુજાવી ગઈ. સૂરજ ગુસ્સે થઈ ગયો અને તેને લઈને હોસ્પિટલ દોડી ગયો. પણ રૂપાને તેના દુષ્ટ કાર્યની સજા મળવાનો સમય આવી ગયો હતો. બાળક જન્મ્યા પહેલા જ મૃત્યુ પામ્યું હતું. રૂપાની હાલત ખરાબ હતી. ડોક્ટરે ભારે હૃદયથી સૂરજને કહ્યું કે રૂપા હવે ક્યારેય માતા નહીં બની શકે. તે રડવા લાગી, પણ તેણે આ બધું પોતાના હાથે વાવ્યું હતું. સંગીતાને નુકસાન પહોંચાડવાની ઈચ્છામાં તેણે પોતાને બરબાદ કરી દીધી હતી. સૂરજનું મન તેનાથી દૂર થવા લાગ્યું. રૂપા કોઈ કામ કરતી ન હતી. પહેલા સંગીતા ઘરના બધા કામ કરતી હતી, પણ રૂપા દિવસમાં એકવાર પણ રાંધતી ન હતી. તે ઘર સાફ સફાઈ કરતી હતી અને બહારથી રસોઈ બનાવવા માટે ખોરાક મંગાવતી હતી. ઘર આખો દિવસ ગંદુ રહેતું. જ્યારે સૂરજ ઘરે આવતો ત્યારે બંને લડતા હતા. ધીમે ધીમે સૂરજ રૂપાને વાત કરવાનું બંધ કરી દેતો. બીજી સ્ત્રીઓમાં તેનો રસ વધવા લાગ્યો. રૂપા ખૂબ રડતી અને ભગવાન પાસે તે માફી માંગતી. તે જાણતી હતી કે આ બધું સંગીતાના હૃદયને દુભાવવાનું પરિણામ છે, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. સૂરજના ફરીથી લગ્ન થયા. ઘરમાં રૂપાની સ્થિતિ નકામી થઈ ગઈ. સૂરજની બીજી પત્ની તેનો આખો દિવસ નોકરાણીની જેમ દોડાવતી. રૂપા આંધળા માણસની જેમ કામ કરતી અને તેની ગાળો પણ સાંભળતી. જ્યારે પણ તે આ સાંભળતી ત્યારે તેને યાદ આવે છે કે તે સંગીતા સાથે પણ આવું જ કરતી હતી. તે ખૂબ રડતી, પણ હવે પક્ષી દાણા ચણી ભાગી ગયું હતું અને તેના પસ્તાવાથી કંઈ બદલાવાનું ન હતું. તો મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? રૂપા સાથે સાચું થયું કે ખોટું? કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો તમને અમારી આજની વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.